નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. કામવાળીને એટલા પૈસા આપવાની શું જરૂર છે? સમાજના દરેક વર્ગે આ સ્ટોરી અચૂક વાંચવી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને સૌથી પહેલાં આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. પત્નીએ કહ્યું, આજે ધોવા માટે વધારે કપડાં ન કાઢશો. પતિએ કહ્યું, કેમ? તેને કહ્યું, આપણી કામવાળી 2 દિવસ નથી આવવાની. પતિએ કહ્યું, કેમ? પત્નીએ કહ્યું, ગણપતિ માટે પોતાની દીકરીને અને તેના છોકરાઓને મળવા ત્યાં જઈ રહી છે, એવું કહ્યું હતું. પતિએ કહ્યું કે ઠીક છે, હું વધારે કપડાં ધોવામાં નહીં કાઢું, અને હા, 500 રૂપિયા આપી દઉં તેને તહેવારના બોનસ પેઠે. પત્નીએ પૂછ્યું. પતિને કહ્યું, કેમ? હમણાં દિવાળી આવી રહી છે ત્યારે દઈ દેજે. પત્નીએ કહ્યું કે નહીં, બિચારી ગરીબ છે, દીકરી અને તેના બાળકો માટે ત્યાં જઈ રહી છે તો તેને પણ સારું લાગશે, અને આવી મોંઘવારીના સમયમાં તે માત્ર પગારથી કેવી રીતના તહેવાર મનાવે? પતિ કહે છે, તું પણ છે ને, જરૂરથી વધારે લાગણીશીલ બની જાય છે. પત્નીએ કહ્યું કે અરે નહીં, એવું નથી, ચિંતા ન કરો, હું આજનો પિઝા ખાવાનો કાર્યક્રમ રદ કરું છું. સાવ ખોટા 500 રૂપિયા ઉડી જશે, એ પણ ખાલી પિઝાના 8 ટુકડા પાછળ. પતિએ કહ્યું, વાહ વાહ, અમારા મોઢામાંથી પિઝા છીનવીને કામવાળીની થાળીમાં? પત્નીએ ખાલી મોઢું હલાવીને જવાબ આપી દીધો. પત્નીએ કામવાળીને પૈસા પણ આપી દીધા, અને 3 દિવસ પછી જ્યારે કામવાળી બાઈ પાછી ફરી ત્યારે જેવી કામે આવી કે પતિએ તેને પૂછ્યું, શું થયું? કેવી રહી રજાઓ? કામવાળી બાએ કહ્યું, ખૂબ જ સારી રહી સાહેબ. દીદીએ 500 રૂપિયા આપ્યા હતા ને સવારના બોનસ પેઠે. પતિએ પૂછ્યું, તો શું થયું? જઈ આવી દીકરી પાસે? તારા પૌત્રને મળી આવી? કામવાળી બાએ કહ્યું, હા સાહેબ, ખૂબ જ મજા આવી. 2 દિવસમાં 500 રૂપિયા ખર્ચ કરી નાખ્યા. પતિ કહે, અચ્છા, સારું, શું કર્યું 500 રૂપિયાનું? કામવાળી બાએ જવાબ આપતા કહ્યું કે પૌત્ર માટે 150 રૂપિયાનો શર્ટ, 40 રૂપિયાની ઢીંગલી લીધી, દીકરી માટે 50 રૂપિયાના પેંડા ખરીદ્યા, 50 રૂપિયાનો મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો, 60 રૂપિયા આવવા જવાનું ભાડું થઈ ગયું, 25 રૂપિયાની બંગડીઓ દીકરી માટે, અને જમાઈ માટે 25 રૂપિયાનો સારો બેલ્ટ ખરીદ્યો. બચેલા 75 રૂપિયા દીકરીને પેન્સિલ, સ્ટેશનરી વગેરે ખરીદવા માટે આપી દીધા. કામ કરી રહેલી કામવાળીની જીભ ઉપર છેલ્લા 3 દિવસનો આખો હિસાબ જાણે મોઢે યાદ હોય તેવું લાગી રહ્યું હતું. પતિએ પૂછ્યું, 500 રૂપિયામાં આટલું બધું? તે આશ્ચર્યચકિત થઈને મનોમન વિચાર કરવા લાગ્યો, અને તેની આંખો સામે પેલા 8 ટુકડાનો બીજા જાણે સાક્ષાત દેખાવા લાગ્યા. એટલું જ નહીં, દરેક ટુકડો તેના મગજમાં હથોડો મારવા લાગ્યો. પોતાના એકબીજાના ખર્ચની તુલના તે કામવાળી બાઈના તહેવારના ખર્ચ સાથે કરવામાં આવ્યો. પહેલા ટુકડામાં આ, બીજા ટુકડા માના, એમ કરી 8મા ટુકડામાં દીકરી માટે સ્ટેશનરીનો ખર્ચો વગેરે વગેરે. આજ સુધી તેને પિઝાની એક જ બાજુ જોઈ હતી, પરંતુ પાછળથી કેવો બીજો દેખાય છે તે ક્યારેય પલટાવીને જોયું ન હતું. આજે જાણે એવું લાગી રહ્યું હતું કે કામવાળી બાઈ અને તેને પિઝાની બીજી બાજુ જ દેખાડી દીધી હતી, અને આ પિઝાના 8 ટુકડા જાણે તેને જીવનનો અર્થ સમજાવી ગયા હતા. જીવન માટે ખર્ચ કે ખર્ચ માટે જીવન, એનો આખો તદ્દન નવીન અર્થ તેને સમજાવવામાં આવી ગયો હતો.
જો તમને પણ આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી પહોંચાડજો અને શેર જરૂર કરજો. આ વિડીયો પસંદ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.